આગળ પાછા નીકળ્યા કરતા હોય. ઈ તો આ વરસાદ આમાં દાણા સઠી ની એમાં ફૂલડા ઉગરની મંઠી થાવ. જો ભાઈ જોઉં તો આ ફોટો ઉગડ્યો તાતા આને મેં દેખાડ્યું ને તાતા ઈને હે ને ફોટો ઉગડ્યો જાડ્યો. તને કહું ઓય હા હું તને કહું ભૂખ લાગી તે તું શું કરતી હતી? હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં હશો અને તમારા બધા મિત્રને મારા વિડીયોમાં સ્વાગત છે. અને મસ્ત મજાની ભાઈ સવાર તા ક્યારની થઈ ગઈ છે ને તમારા ભાઈને ભીડ પડીને મારી સવાર છે ને એ વાડી આવી થઈ જો ચણામાં આવી. અને જો અહીંયા અમે છે ને કોંડી ભરી કોંડી છે ને ભરી લઈને પાણીની તો પછી દવા અમારે છાંટવાની છે. જો પંપ લઈને આવ્યા. મારા ભાઈને શરદીનો તાવ છે. ધીરે ધીરે પછી સવારે છે ને લેટ બહુ ઉઠાય છે ને થોડોક આમ કંઈક ઠાર ઉડે ને પછી દવા છાંટવાનું કામ કંઈક ચાલુ કરી. અમે રાકેશ આવી ગયા છીએ. પહેલાં કોંડી પર દીધી અને હવે દવાનું મિશ્રણ કરવાનું છે. અને દવા કઈ ચણામાં છાંટવીને આગળ જો એટલે આગળ જ તમને બતાવું. મોટર હું બંધ કરી દઉં. કોંડી ભરાઈ ગઈ છે. કેમ ટાટર ભાઈ ડિસમિસ ભરાવો તો જ ઉપડે. હવે ટાટર રિપેર માગે છે. ક્યારે અમે કરશું ને રિપેર એ અમને ખબર નથી. ચાલો ભાઈ, ગારિયા માટે જો રાકેશ ડોલમાં પાણી ભરે છે. અને હું તમને થોડીક દવા જાણ કરી દઉં ભાઈ. દવા ઝેરમાં 80% વીટ, IPL ઝેરમાં 80%, કોન્ટેક્ટ ફુગીસાઇડ આપણે આ છાંટવાનું છે. તમે જોઈ શકો 12 પંપ થશે એકમાંથી, એટલે 24 પંપ ચાટવાનું છે. અને બીજી ભાઈ આપણે જૂનીને જાણીતી હો ભાઈ, સાઇઝ મોર પ્લસ સાઇઝ મોરા છાંટવાની છે મિત્રો. આનું બહુ રિઝલ્ટ સારું મને લાગે છે. બાકી તો તમે ના મારતા હોવ તો ખબર નહીં, મારી હોય તો કહેજો, કોમેન્ટ કરજો. મને સારું લાગે એટલે કહું મગફળીમાં ફૂલફાલમાં ને આનો વધારે પડતો ઉપયોગ હું આ દવાનો કરું છું, સાઇઝ મોરનો. પણ આપણે જો ઈરની ભેગી સાથે આવેલ છે યોદ્ધા 1.9 હશે. જો વારે કેટલી છે ભાઈ, 1.9 એસી છે યોદ્ધા. તો આપણે આ દવા મારવાની નથી. એ હજી ક્યાંય દેખાતી નથી તો આપણે રાખી દઈ. પાછી ક્યાંય દેખાશે ત્યારે મારી દેશું. રોગી અટાણે મારી દઈ અને પછી વળી હોય નહીં મારવું ખોટું એવું થાય. ને ચણા આપણા કંઈક આવા થઈ ગયા છે. એ કોમેન્ટ કરો ભાઈ, કોમેન્ટ કેવા છે. જો આમ તમારે પોપટા હોય હવે ઝીંઝવા થવા થઈ ગયા છે. ખાવા હોય તો આવી જજો. પોપટા જેવા થઈ ગયા ભાઈ. આમાં ખાવા જેવા તો હમણાં થઈ ગયા છે. હવે પાણી અમે કાઢશું ને એટલે બધા પોપટા ભરાઈ જશે. અને મિત્રો જો સવારમાંથી તમને કહેવાનો અવાજ જે સંભળાતો હશે, જો કુંજુ જાય જો. ઓહો ભાઈ, આજે કુંજુ ના હાવ ઘેરા ને ઘેરા હો, વાતું ના પૂછો. જઈ લ્યો એક લાઈનમાં પડી જાય. કેમ એક લાઈનમાં બધી. દવાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. ચણામાં છટાઈ ગઈ છે એક નંબર. અને સમયમાં કહું ને તો 1:30 વાગે આવ્યો છે. 1:30 વાગે અમે જો સાટી લીધી. જો રાકેશ આ બાજુ જાય છે. એવા પૂછ્યો છે રાકેશ. જો છેલ્લો પંપ છે. હાલો મિત્રો, સમય કહીને તો 2:45 થઈ ગયા છે સમય. અને અમારે આ છા લઈને આવી ગયા છે MD. માથું દુખે છે. વાહ, એને માથું દુખે છે ભાઈ. મને આજ ભૂયા નથી બહુ વાડીમાં કામ કરવાનું. સારું છે કામ નથી, નકર આજ તક કામ થાય ને નથી. એવું છે તે શું એવું તે કેમ માથું દુખે? શું કઈ તકલીફ છે? તકલીફ કઈ નથી. તો ખાલી માથું દુખે. કોક દી માથું દુખે ને એમ દુખે નહીં. હું એવું હોય તો પછી કોક દી દુખે. સારું હાલો. અને મગજ મારીને વજન બધું માથામાં હોય તો માથું તો દુખે ને કોક દી. ચા લઈને આવી ગઈ છે. ગોબા પડી ગયા તા ધાણામાં. માન ગોબા ઉપેડે તને ખબર છે કેમ? ના નકર આ ક્યારા મૂકીને ઇનગોર કરીને આગલા જોજો નામી થઈ ગયા દાણા. તારું શું કહેવાનું છે? કે કમ્પ્લીટ છે, કઈ વાંધો નથી. કઈ વાંધો નથી. બધાય ગોબા ઉપડી ગયા. એ તો પછી એમના એવું ના બધા એકલ ધારા નીકળી તે કોઈ આગળ પાછા નીકળ્યા કરતા હોય. એ તો આમાં દાણા સઠી ને એમાં ફૂલડા ઉગરની મંઠી થાવા દાણા થઈ જાય. દાણા થઈ ગયા. આવો લુરખા આગળ તરા ફરના તો થઈ જાય ને. અને જો આ ચા લઈને આવી છે તો અમે રાકેશ ચા પી લઈ. રાકેશ ચા પી લઈ તો દવાનો પંપ ભરવા મીનો છે રાકેશ. અને આ પંપમાં છે ને ચાર્જિંગ ખાલી થઈ ગયું. અમે રાકેશ બે સાટી જ દઈ અને વટાણામાં બધે મારી દેવી. આમ જો આમાં દવા છે ને ભાઈ ઢગલો રાખી. ઢગલો કયો ને તો આમાંથી વધઘટ બધી
ઉતારી આવું. હિંગુ હે ગોતવી પડે, તને જડે ને તો થાય. મન હિંગુ ના જડે. તને જડી જાય હિંગુ? જડે તો થાય. એટલે કે તને જડે તો ગોતવી પડે. મને હું હિંગુ ના જડે એમાં. વળી તને કે ખબર ના પડે તો પાંદડા વતાણા એમ તો તોડવા મને માંડતો. અટકર છે 4-5 જગ્યા આગળ છોડવા છે ને એમાં છે. એમાં હિંગુ નામી થઈ ગયો 8-10 બે વાર જગ્યા. વટાણા નહીં દે છોડવાની ખબર છે મને કે એમાં તને હિંગુ જડી. સારું હાલો. હા એક જ આઈ મેં 2-3 જગ્યાએ જોઈ છે આગળ હિંગુ હતું. હવે તો બધા થયું. અને જો આપણે આ છે ને મિત્રો દવા આપણે આ સાટી છે ધાણીમાં બોનસ છે બાયર કંપનીનું અને આમાં આવે છે ટેબુના જોલ 38.99%. બરોબર. અને આપણે આ સાઇઝ મોર ફૂલ ફાલમાં આનું રિઝલ્ટ તો મને બહુ સારું લાગે એટલે હું આ મિત્રો સાટું છું. આમાં મારે એક્સરે પછી હું નહોતો ગયો ને એટલે એક્સરે બીજા રાઉન્ડમાં મારવી પણ મને આનું રિઝલ્ટ સારું લાગે. એ તો મારી દીધી શેણામાં પેલો રાઉન્ડ લીધો, શેણામાં ચાટી દીધી છે એવું છે. તો હાલો મિત્રો ચા પી લઈને તમારે ચા પીવું હોય તો આવી જાઓ. જો ભાઈ જવું તો આ ફોટો ઉપડ્યો તાતા આને મેં દેખાડ્યું ને તાતા એને હે ને એ કે સેમ વસ્તુ જો એને ઉપડ્યો એને આંગળીમાં ઉપડ્યો તને નહીં શું થયું? તો બરી ગઈ હતી ટોપડી હતી ને ગરમ એડી એટલે સોટી ગઈ આંગળી સોટી ગઈ હતી કરતા. આ બૂટ પહેર્યા હતા ને છેણામાં પાણી રોગું કઈ ઠોસરા જા બૂટ પહેરાય જ નહીં હાવ કેવા હે ને હાવ સોલી નાખે જા મને તો તે દી મેં પાણી વાર્યું ને હાવ આ સોલી નાખ્યા ઉતારી. મોજા નતા પહેર્યા? મોજા એ પહેર્યા હતા તો એ શું લઈ ગયું? મોજા હતા આસા આસા. હા તો ભાઈ હાલો અમારે પંપ એક ખરાબ થઈ ગયો એટલે ચાર્જિંગ થઈ રહ્યું હે. હવે એ રાકેશ લેવા ગયો આવે એટલે અમે રાકેશ પાછા વર્ગી જઈએ. તો ભાઈ ધડબડાટી બોલાવે ને ધડબડાટી બોલાવે કારણ કે હું મિત્રો દવા છાંટતો ઘરે આવ્યો તો મહેમાન આવી ગયા હતા ને એટલે અને આ તા જો હંસા ને હાવ રૂઈ લેવડાવે રૂઈ વાતું ના પૂછો રૂઈ હાવ ફ્રી થઈ ગયા હાવ નસું હાવ ઢીલ્યું કરી નાખ્યું. હાલો હું છાવ દવા છાંટવા. હાલો મિત્રો દવા છાંટી અને કામ કમ્પ્લીટ થઈ ગયું. ધાણીમાં છટાઈ ગઈ, ચણામાં છટાઈ ગઈ, વટાણામાં છટાઈ ગઈ, બધી કામ કમ્પ્લીટ થઈ ગઈ. અને જો આજે મહેમાન આવી ગયા છે, મારા ફૂઈને ફુવા આવી ગયા છે. તો ભાઈ અહીંયા પાવભાજીનો પ્રોગ્રામ હાલે છે અને મંજુ બનાવે છે ભાજી. ભાજી બનાવ કે શું થાય? ખાવા જેવી થાય કે શું થાય? કઈ રીતે? એટલે એક વાર જ કઈ રીતે તઈ શું થયું હતું? મસ્ત બની હતી. કઈ ઘટ્યું તો નહીં? મીઠું ઘટે બીજું કઈ ના ઘટે. સારું હાલો જો અહીંયા કંઈક સૂંદો થઈ ગયો છે બધો ને હવે વઘાર દેવાનો છે ને. સારું હાલો જટ કરો ભૂખ લાગી મને. તને કહું ઓય હા હું તને કહું ભૂખ લાગી તી તું શું કરતી હતી? મને ભૂખ લાગી છે. અહીંયા જો વટાણા છે, લીંબુ છે, ગ્રેવી થઈ ગઈ છે. તો હવે આ જટ બનાવે ને તો ભૂખ બહુ લાગી, ખાઈ લઈ. કઈ બનશે? કેટલીક વાર લાગશે? 10 થી 15 મિનિટ. હાલો તો પછી ખાઈ લઈ. આમાં આવી ગયા છે પાઉં બધા ભાઈ. પાઉંભાજીના નાના નાના પાઉં આવી ગયા છે અને હવે હાથે ભાજી બને છે. જોઈએ આજે કેવી થાય ને આજે જોઈએ પહેલી ફેર.